શું તમે પણ કેરી ખાવાના શોખીન છો? યદિ તમે કેરી ખાતા હશો તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. આજ હું તમને એવી 4 વસ્તુ જેને કેરી સાથે તમે ખાશો તો તમારા શરીરમાં ફાયદાની બદલે નુકસાન થઈ શકે છે. આયુર્વેદ પ્રમાણે કેરી સાથે એ 4 વસ્તુ વિપરીત આહાર કહેવાય છે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. અંતમાં તમને એક બોનસ ટિપ્સ પણ આપીશ. કેરી ખાતા પહેલા તમને એક કામ કયું કરવું છે. હવે કેરીની જે તાસીર છે એ ગરમ તાસીર હોય છે અને એની સાથે નંબર 1 એવી વસ્તુ જેની તાસીર ગરમ હોય એટલે તીખા મસાલાવાળા લીલા મરચા, એનું તમને સેવન બિલકુલ નથી કરવું, નહીં તો શરીરની ત્વચા ગરમી વધી જશે. બીજા નંબર ઉપર કેરીના સાથે તમને દહીં અને છાશ એનો સેવન બિલકુલ નથી કરવો. એનાથી તમને અફારા જેવું લાગશે, ગેસ, એસિડિટી, અપચ થઈ શકે છે. ત્રીજા નંબરમાં કેરી સાથે તમને કારેલાનું શાક યા કારેલાનું જ્યુસ બિલકુલ નથી લેવું. આયુર્વેદ પ્રમાણે એ વિપરીત આહાર છે. લૂઝ મોશન થઈ શકે છે, ઉલટી જેવું થઈ શકે છે, ઈચિંગ યા રેશેસની સ્કિનની કઈ પ્રોબ્લેમ થઈ શકે છે. અને ચોથા નંબર ઉપર એકદમ ચિલ્ડ ઠંડુ પાણી યા ઠંડા પીણા જે તમે પીઓ છો એને કેરી સાથે ક્યારે પણ ન લેતા. એ પણ આયુર્વેદ અનુસાર વિપરીત આહાર છે. આ 4 વસ્તુ તમે કેરી ખાતા પહેલા જરૂર ખ્યાલ રાખજો કે તમને નથી લેવી. 1 થી 2 કલાક પછી તમે આ વસ્તુનું સેવન કરી શકો છો. હવે અંતની બોનસ ટિપ્સ એ છે, કેરી જ્યારે પણ તમે ખાવ છો એને પાણીમાં 30 થી 40 મિનિટ માટે પલાળીને રાખી દેજો. એનાથી કેરીની જે તાસીર બહુ વધુ ગરમ છે એ તાસીર થોડી પરિવર્તિત થઈ જશે અને તમારા શરીરમાં પિત્ત નહીં વધે, ત્વચા ગરમી નહીં વધે, ફોડલીઓ નહીં થાય, પિમ્પલ્સ પણ નહીં થાય. વધુથી વધુ લોકોને શેર કરો.